રાજકોટના ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન કે જ્યાં મોરબીનો સિરામિક ઉદ્યોગ ઇન્કમટેક્સ વિભાગના નિશાને છે। મોરબીના લેવિસ સિરામિક સહિત 24 સ્થળોએ આઈટી વિભાગની તપાસ થઈ છે, જ્યાં મોટા ખર્ચાના બિલ્ડરને સામે તે તપાસ હાથ ધરાય છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રાજેશ આંબલિયા। રાજેશ, કઈ પ્રકારની આ તપાસ છે, કયા કયા સ્થળો પર અને આખરે શું આ તપાસને બાદ સામે આવે તેવી શક્યતાઓ? જી, ઘણા લાંબા સમય બાદ જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા છે એ મોરબીમાં જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આજ વહેલી સવારથી જ જે મોરબીમાં જે મોટા જમીનના ધંધાર્થીઓ છે તેઓની પર અને તેમજ સિરામિક એકમો સાથે જોડાયેલા વ્યક્તિઓને ત્યાં ઘરે અને ઓફિસો પર આજે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વાત કરું તો મોરબીના જે મોટા ગજાના જે બિલ્ડર છે પરેશ પટેલ, તેમને ત્યાં બિલ્ડર રાજુભાઈ ધમાસણા જેઓ ફેસ ગ્રુપ સાથે જોડાયેલા છે, તેમને ત્યાં લેવિસ સિરામિકના જે જીતુભાઈ રોજવાડિયા છે એમના ગ્રુપ પર આજે વહેલી સવારથી જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। 24 જેટલા સ્થળો ઉપર તેમની ઓફિસો, તેમના ઘર, તેમની અલગ અલગ જે ઓફિસો આવેલી ત્યાં આ પ્રકારનું જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ સર્ચ ઓપરેશનમાં લગભગ 150 જેટલા અધિકારીઓ જોડાયેલા છે અને આ ઓપરેશન આજ સાંજ સુધી ચાલે તેવી શક્યતાઓ સામે આવી રહી છે અને મોટા પ્રમાણમાં જે બેનામી વ્યવહારો છે એ પણ બહાર આવવાની શક્યતા છે। જી છે, બિલકુલ આભાર રાજેશ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખते રહેજો। તો આ તપાસની અંદર 150થી વધારે અધિકારીઓનો કાફલો જોડાયો છે।